પધારો મારા વિડીયોમાં એટલે કે મારા બ્લોગમાં. હું સુરેખા પરમાર તમારું તહે દિલથી આખા ગામનું સ્વાગત કરું છું મારા વિડીયોમાં. અને તમે માનશો નહીં, આની પહેલાં મારે એક ટ્રાય કરવો પડ્યો વિડીયો બનાવતી વેળાએ. નોર્મલી તો આપણે જે ગામની ચપચપ કરીએ એ મૂકી જ દઈએ, પણ આજે હું શરૂઆતમાં શું બોલું છું એ જ ભૂલી ગઈ હતી. હું એમ બોલું છું પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં, કે પછી મારા વિડીયોમાં કે એટલે કે મારા બ્લોગમાં. મને નહીં ખબર, પણ હમણાંથી મારું મગજ ઘણી જગ્યાએ ફસાયેલું હોવાથી હું એ ભૂલી ગઈ. બોલો કેવું કહેવાય. બાકી બધા દર્શન કરી લો માતાજીના, ઓકે, અને બાપાજીના. તો શિકોતરમાં જો આજે મેં ગીત ગાયું અને મેં એની રીલ મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં. બાપાજીને જસ્ટ ધૂપબત્તી કરી જ છે હમણાં જ. તો આજે હું ગઈ હતી નોકરી, બહુ દિવસ પછી. બધા રિપોર્ટ ને બધું હતું એટલે લાંબા ટાઈમથી રજાઓ ઉપર હતી, અને એક અઠવાડિયાની રજા પછી હું આજે જોબ ઉપર ગઈ હતી. આમ જોવા જઈએ તો કંઈ કામ ખાસ કરી ના શકી, કારણ કે કોલિંગ થતા નહોતા બરાબર રીતે, બોલવામાં એમાં તકલીફ થઈ રહી હતી. તો મને થાક બી લાગી રહી હતી, બહુ દિવસથી આરામ કરો એટલે આળસ બી આવે. મમ્મી જય માતાજી કહી દો. જય માતાજી. મમ્મી જો આ શાકભાજી કાપી નાખ્યું સૌ, ફુલાવર અને ટામેટું, અને બીજું શું મમ્મી? ટમેટું, લીલું લસણ, વટાણા. એનો મતલબ અમારા ઘરે બનશે મિક્સ શાકભાજી આજે, અને મજા આવી જશે. તો બહુ દિવસ પછી ગઈ એટલે અમારું કામ જે ફોલોઅપ લેવાના, કોલિંગ કરવાનું એ તો 10 કોલ કરું માથું દુખતું હતું, અને આમ મતલબ થાક જેવું ફીલ થતું હતું, કારણ કે બહુ લાંબા ટાઈમ પછી કામ કરવાનું ચાલુ કર્યું ને તો કંઈક આમ મજા નથી આવતી. બટ કરી લીધો ટૂંકમાં. અને કાલ તો શનિવાર છે, કાલનું કામ કરીને પછી પાછું રવિવારે રજા. તો બસ એની જ છે મજા. તો મારું લિપ બામ જે હતું એ ખાલી થઈ ગયું, પછી હું આ લાવી દીધું હતું નવું, બરાબર. એની MRP છે 150 રૂપિયા, પણ અમે જે દુકાનથી લઈએ છીએ ત્યાંથી અમને 100 રૂપિયામાં પડે છે, અમારું ઓળખાણ છે એટલે, બરાબર. આની પહેલાં થયું તેમ કે હું એક લિપ બામ હમણાં 3-4 દિવસ પહેલાં લાવી હતી, તો એ લગાવવાથી મારા હોઠ આખા સૂજાઈ ગયા હતા અને અહીંયા બધે બળવા લાગ્યું હતું. પછી એ મેં ચેન્જ કરાવડાવ્યું તો એમને ચેન્જ કરી આપ્યું, એટલે કંઈ વાંધો જેવું હતું નહીં. ના ચેન્જ કરી આપ્યું હોય તો હું મારા નિમેશજીને લઈને જોત આંદોલન કરવા. તો બસ બાકી બધી મજા છે. માતાજીની દયાથી. ને તમે લોકોએ જોયું હતું હર્ષદભાઈનો મારો ફોટો? હર્ષદભાઈ આવ્યા હતા વર્ષેથી, માએ ટોકો પાડ્યો હતો, ભેડા થવા આવ્યા હતા અને મને દાટ પાડીને ગયા, બેન ભાઈને ભૂલી ગયા, અને તમે એવા કેવા આટલા બીમાર છો તો કેમ ના કીધું ભાઈને, એમ કરીને ગુસ્સે બી થયા. અને કે અમને પારકા કરી દીધા, પણ એવું નથી, પારકા નથી કર્યા, પણ કેટલાક સંબંધોની મર્યાદા હોય તો એનો સદુપયોગ થાય ત્યાર સુધી સારું, દુરુપયોગ કરવો મને ગમે નહીં. બાકી તો બસ હર્ષદભાઈ આશીર્વાદ આપીને ગયા છે. કાલની મસ્ત ફ્રેશ ને મજાનું લાગી રહ્યું છે. બાકી તો જે નસીબમાં લખેલું છે એ ભોગ્યા વગર ચેડો છે નહીં ભાઈ, બરાબર. તમે હોય કે હું હોય, બરાબર. બધું માતાજીને એક જ પ્રાર્થના કરું કે માં તું બધું કર, પણ બધું સહન કરવાની શક્તિ આપ, અને બસ હિંમતવાન બનાય, સકારાત્મક ઉર્જા રાખ અને હેલ્ધી રાખ, તને ઠીક લાગે એમાં. બાકી તો બસ અમે તારો ચેડો મૂકવાના છીએ ના, એ બરાબર. સબ એક ગીત ગાયું હતું હમણાં, અને મારે હમણાંથી હું એક ગીત યુટ્યુબમાં 2-3 દિવસથી સાંભળી રહી છું. એની 2 કડીઓ છે, ગાઈને સંભળાવું. તો એની માટે આપણે માઇક આમાં ચાર્જિંગ થાય ને તો આજે તો રાહડો તાળી લેવાનું થાય જ છે. તો આપણે માઇક શોધી લઈએ. પછી મારે જવું છે કાના ઘરે, એમને છે કાલે શ્રીમત, કાલે જશે જીગીના શ્રીમતમાં એ લોકો. તો પછી 2-3 દિવસ અમે મળી નહીં શકીએ, તો થોડી વાતચીત થઈ જાય, બંને બહેનો મળીને લપ લઈ લઈએ આખા ગામની, બરાબર. બસ એ જ છે. બાકી તો એક વસ્તુ જો છે કે ભાઈ, એક વસ્તુ મને ખબર પડી ગઈ હવે કે જ્યારે તમારો સમય સારો હોય ને તો બધું જ તમને સારું લાગે. ખરાબ થતું હોય ને એ સારું લાગે, પણ જ્યારે ખરાબ સમય આવે ને એટલે તમને ખરાબ થતું હોય ને
એ તો ખરાબ લાગે જ, પણ જે સારું થતું હોય ને એ ખરાબ લાગે. જેમ કે હમણાંથી મારું ધ્યાન બધું મારી હેલ્થ ઉપર છે, બરાબર? તો એના કારણે એને મને મારી આજુબાજુ જે સારું બી થઈ રહ્યું છે એ બી નહોતું દેખાતું, કારણ કે મારું ધ્યાન બધું નકરું બીમાર બીમાર બીમાર, નકરું બીમાર બીમાર. તો બસ બધા એ જ વિચારો આવ્યા કરતા હતા મને, એટલે મને કશું ગમતું નહોતું. પણ એની સામે જે સારું થઈ રહ્યું છે ને તો હું જોતી જ નથી. એ માયક પડી ગયું મારા હાથથી, ગોતલો નીચે ક્યાંય દેખાય, હાલ જ પડી ગયું મારા હાથથી. તો એક આ વસ્તુ છે કે જ્યારે કોઈ એક એનર્જી તમને કનેક્ટ કરે ને, પછી બધું નેગેટિવ તો બધું નેગેટિવ ફીલ થાય તમને, અને પછી ભગવાનજી આવે અને બધું ઓડે ઓડે કરી દે, બરાબર? તો બસ એ જ છે. ત્યાં કે અહીંયા ક્યાંક તો પ્રભુ દયાથી મેં માઇક ખોઈ નાખ્યું છે, ના મળી ગયું છે. હલો. તો એક બે કડીઓ ગુંજવાની થાય જ છે, બરાબર? એમાં તો કંઈ શક છે નહીં ભાઈ. Welcome to Katwad Music World. The Bluetooth device is ready to pair. Connected. So, આપણે એનું વોલ્યુમ કઈ રીતે ધીમું થાય એ જોઈ લઈએ. બાકી તો The Bluetooth device is ready to pair. સો આનો અવાજ થોડો વધારે છે, તો હું ટ્રાય કરું ઓછો થાય. યાર અવાજ ઓછો કરવા ગઈને વિડીયો શું થયું ખબર ને, બંધ થઈ ગયો. હવે આ વિડીયોમાં મર્ચ કરવા પડશે. સો હું સિકોતર માને બે ગીતો, બે કડીઓ મને હળવડ થાય રહ્યું, એટલે હું ગઈશ કે યાર બહુ જ અવાજ કરી રહ્યો છે. શું આપણે અવાજ બદલો કરવાનો પ્રયત્ન કરશું? એની માટે આપણે કરવાનું છે એક. The Bluetooth device is ready to pair. હેલો. The Bluetooth device is ready to pair. હેલો. થાય તો થાય ને કઈ નહીં, ચાલો. ઓખના લહતે કઈ નશા માનતા, ઓખના લહતી કઈ નશા માનતા, તારા મંડવાના માયુ જાગરા હતા, તારા મંડવાના માયુ જાગરા હતા. પછી તારે તરસાવું હોય તો મારે તરસી લેવું છે, તું પડે એટલે હવે તને વળગી રહે છે. આવો જેવી અવાજ. તારે તરસાવું હોય તો મારે તરસી લેવું છે, તું રોઈ પડે એટલે હવે તને વળગી રહેવું છે. સો બસ માઇક આપણું ઠીક થઈ ગયું છે. કાલે અમે ગયા હતા લાંબા દર્શન કરવા. સો દિલીપભાઈની દુકાને અને પિન હું રિપેર કરાવીને આવી છું, એટલે મજાનો દિવસ હો દિવસ હો. તારે કઈ ગાવું છે? ત્યાં કઈ કહેતો જા. તો આ બે ત્રણ ગીતો બહુ મસ્ત ગાય છે પેલા. અને હવે તો માઇક યાર તમે જોયું મને પિમ્પલ થઈ ગયો છે, એ દવાઓની આડઅસર છે. બટ દવા પીતી નહીં તો કેમ નહીં આડઅસર થતી હશે, મને એવું લાગે. બટ હું ક્યારેક પીવું ક્યારેક નહીં પીતી, ક્યારેક પીવું ક્યારેક નહીં પીતી, એટલા માટે. હું છે ને મને એવું થાય છે કે મારા વાળ બી હવે તો સારા એવા થઈ ગયા છે. આ નવેમ્બર 2 વર્ષ થઈ ગયા અને 3જું વર્ષ ચાલે છે. મારો હેર ગ્રોથ બહુ સરસ મજાનો થઈ ગયો છે. બાકી તો તારી રમેલના યુજાગરા હતા. તો યાર બહુ મસ્ત માઇક
છે. અને આ માઇકનો સદુપયોગ હું જલ્દી કરીશ, જ્યારે લાઈવ થઈશ ત્યારે બધાના ગુરુદેવીને જય કહેવા માટે. તો આ ખુશખબરી છે કે માઇક ચાલુ થઈ ગયું છે. તો બીજું એક બે સોંગ હતા જે મારા હાર્ટ બીટને શીખું તારી આદત પડી ગઈ. એ તો કેટલું મસ્ત રાગમાં ગાય યાર. હું તો એમ કેમનું રાગમાં ગાઈ શકું, પોસિબલ નહીં, બટ એ બહુ મસ્ત ગાય છે બધા ગાયક કલાકારો ને. આપણને તો ગમે જ છે ભાઈ. અને માતાજીના ગીતો વાગે એટલે આપણે તો આખી અલગ જ ખુશી હોય છે ને અલગ જ આનંદ હોય છે. એ આનંદ તો દુનિયાની કોઈ પણ રકમ ના ચૂકવી શકે એવો મજાનો આનંદ હોય છે. તો બસ એ જ વસ્તુ છે. બાકી હર્ષદ બુવાજી આવ્યા હતા મારા ઘરે ટાડા, કેમ કે મારા સિગોતરમાં એ છે કે એમને કેવડાવ્યું હતું કે ભાઈ મારી દીકરી બીમાર છે તો તમે પધારજો. તો બસ એ સ્ટોરી તો બધાને ખબર જ છે કે કાન મહેશભાઈ ને મિત્યુભાઈ લોન માર બનાવીને બધાએ થઈને હર્ષદભાઈનો કોન્ટેક્ટ કર્યો અને પછી હર્ષદભાઈ આવ્યા અને મને આખા ગામના આશીર્વાદ આપીને ગયા અને હું થઈ ગયો ગોળો. તીબડી 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 તીબડી. સો બસ મારી માએ મને કીધું કે હું તારી સાથે છું, તું કંઈ ટેન્શન લઈશ નહીં, બધું હું જોઈ લઈશ. તો હવે કોઈ ટેન્શન લેવાનું થતું નહીં. દરેક જગ્યાએ, દરેક રૂપમાં, દરેક સ્વરૂપમાં, દરેક ભાગમાં મારી માં દરેક અલગ અલગ રૂપ રંગ ને દેહ લઈને મારી સામે આવી જશે અને મારા બધા કામ એ સરળ રીતે થઈ જશે. બાકી જે કર્મોની કઠણાઈ છે એ તો ભોગવવી પડશે રે હો પડશે. બાકી મને કોઈ ગીત યાદ આવે તો હા, હે મારા ચામડાની સીવડાવ તારી મોજડી, હે મારા ચામડાની સીવડાવ તારી મોજડી, હે માડી તોય રે તારા ઋણ રે ના ચૂકવાય રે શીખોતર રે માડી, શીખોતર રે માડી, હે મારા ચામડાની સીવડાવ શીખોતર, હે માતારી મોજડી, હે મારા ચામડાની સીવડાવ માડી તારી મોજડી. આમ ને આમ રહ્યું તો હું હાચું કહું છું ગાયક કલાકાર થઈ જઈશ. માયક કાં તો તું મને ગાતા શીખવી દે, કાં તો તું બગડી જા, બેમાંથી એક થા ને તો હું જેવું ખાઈ જઈશ તારો. મને એવા કફ થઈ ગયા હતા બાપરે બાપ 5 દિવસની અંદર. એટલું દુખે ગળામાં, દુખે શું બાપા રે, બળે ને એવી ખાંસી આવે બધું. મટી ગયું બધું. ઢમચીક ડમ ઢમચીક ડમ ઢમચીક ડમ ઢમચીક ડમ ઢમચીક ડમ ઢમ ભૂંબડ જમ ભૂંબડ. તો બસ માતાજીની દયા છે મારી પર. એમને એમ નહીં કહેતી સતર્ક રહે, સાવધાન રહે, વગર વાકે નામ ના લેવું. સો મને બહુ ખબર નહીં, હું ક્યારની ઊભી છું, 6-7 મિનિટ થઈ ગયા, બટ મને ચક્કર નહીં આવી. ટેન્શન કારણ કે મેં આખા ગામનું ખાવા ખાધું આજે. બપોરે ટિફિન ખાધું હતું, પછી મેં લચ્છી ખાધી, મેં પાણીપુરી ખાધી, ચા બ્રેડ ખાધી. હમણાં તો આખા ગામનું ખા કરું છું. આ વાળો ઢોલ છે મરચી. આ માઇક મેલી દેવાનું થાય છે અને જરા માઇકના લીધે મારી માનસિક સ્થિતિ આગી પાછી થઈ જશે એવું મને લાગે છે. જપ નહીં થતી હો. આમ તો અહીંયા જાહેરનામું કરવું હોય કોઈ તો આપણે માઇકનો ઉપયોગ કરી શકીએ આમ છીએ. બાકી એક રાતે આમાં ઘોઘરા વગાડવાના થાય છે માઇકમાં, વચ્ચો વચ્ચે મૂકી દેવા, ભલે બધા ઉઠી જાય, બીવાઈ જાય, ભંગ થઈ જાય. સો આવો અખતરો કરવાની મારી બહુ ઈચ્છા છે, પણ હવે આવી ગયો ઉનાળો, મારા હારા બધા મોડા ઉઠી જાગતા હોય. શિયાળામાં મારી ઈચ્છા હતી ત્યાં માઇક બગડી ગયું. બાકી મારા રાજુભાઈ આવશે મને ટૂંક સમયમાં મળવા માટે. તો અને તમે લોકો જોજો મારા રાજુભાઈની, મારી રીલમાં મારા રાજુભાઈએ કમેન્ટ કરી છે. સો ચલો મળીએ કાલે. મારે જેવું છે કાની જોડે. ઓકે, બાય. એનો મતલબ
હવે વિડીયો પૂરો થાય છે, સમજી ગયા એમ. ચલો બાય.